સવારમાં જગીને તો ધુમાડાના ગોટે ગોટા હતા. મેં ક્યાં આગ લાગી? ત્યાં તો પછી મારા પેટમાં આગ લાગી. પછી હું અને મારી વાલી ભાખરી ઝાપટવા મળ્યા. દેવાંશને ઘોડિયામાં શું હતું આપણે એને ઘોડિયું કાઢી દીધું. દેવાંશ સામું લઈ ગયા. દેવાંશે કીધું હજી હોવું છે? તો દેવાંશ કે હા હજી હોવું છે. દેવાંશ ત્યાં ચોકલેટ હતી એટલે મેં ચોકલેટ લઈ લીધી. પછી મેં કીધું લાઈ ચોકલેટ તને કાપી દઉં કે પટાઈ લીધો. મેં ચોકલેટ કાપી દીધી. પછી અડધી એમાંથી એમ હંગ કરીને મેં અડધી બૂજ મારી લીધી. ઈશાને હળવેક કરતી આપી દીધી. દેવાંશ એમાં સમજી ગયો. દેવાંશ કે બાપા એ લોહું માર્યું લાગે છે. છોકરાને એમ થયું કે કાંઈ નહીં હાલ ને બાપા છે ને જવા દો એમ કરીને જવા દીધું. મેં દેવાંશને મેં કીધું કાંઈ નહીં હાલ ને આપી દો એટલે મેં દેવાંશને પછી અડધી એને આપી દીધી. એટલે એ રાજીનો રેડ થઈ ગયો ને હું રાજીનો રેડ થઈ ગયો. પછી મારા ભાગની ચોકલેટ મેં હળવે કરતી મેં મારા મોઢા મેકવાની તૈયારી કરતો હતો. એ મારી દેવાંશ દીકરી પછી નખ રંગવા બેસી ગઈ અને મારી વાલી નૈના નખ રંગી દે. દેવાંશ કે મને બધા નખ રંગી દે. પગના રંગાવ્યા બધા રંગાવ્યા કેતો જતો હતો મને. મારી વાલી પછી ઇસ્ત્રી લઈને બેસી ગઈ. ઝાઝા કપડા ભેગા થઈ ગયા પછી મારી વાલી ઇસ્ત્રી કરવા મળી. ને અમારા ઘરે આવી ગયો તો એસી સર્વિસ વાળો ને એવું એસી સર્વિસ કરતો હતો ને એની વાત જ ન પૂછો. ભાઈ હું તો હરખું જોતો હતો બધું હરખું કરે છે ને એમ ધ્યાન રાખતો. અને એસી એક નંબર સર્વિસ કરે છે. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.